હાય ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. જો તમારે બ્લાઉઝ સીવાનું જો અરે બ્લાઉઝ પીસ નાસ્તા ને બધું જો કટિંગ કરીને મૂક્યો, પણ આ જે વધારાનો ભાગ છે ને એ બધું કટ કરી દઉં આજુબાજુ. પહેલાં જો બધો વધારાનો ભાગ કટિંગ કરી દઉં, પછી બ્લાઉઝ સીવા બેહું. જો અમારા ઘેર અત્યારે મહેમાન આવ્યા છે, જગદીશ અંગજી માસી નવા તીત તો હુઈ જાય અત્યારે બપોરે. તીતના દાદી ફોન જોઈ અહીંયા બ્લાઉઝ તો આટલા આવ્યો, સીધી હજુ અડધોય નહીં થયો, થોડો સીવાનો પાઇપિંગ નાખીએ. અને તીતના દાદી મેં કહી દીધો કે ઊંઘ આવી છે, ઊંઘવા દે મશીનનો અવાજ. હજુ ઝૂલ નાખવાની જો જગદીશ ઊંઘ્યા ગયા ફોન જોવા, અને હજુ તો ઝૂલ મૂકવાની એટલે જો ગઈશ બોયને જો આ હાડીનું બ્લાઉઝ એટલે આવી જ ઝૂલ મૂક્યું હું બ્લાઉઝના. જો ગઈશ મહેમાન માટે ઠંડી લાયા, જો કંચન પીવો પી રહ્યા. શીકુ જો ચીકુ છે ઊંઘ્યો. તીથ જો કોણ આવ્યું, જો દાદી આવી. તીથ જો તીથ દાદી આવી, જો દાદી તીથ દાદી આવી જો. તીથ ઉઠ્યો એ પાછું આખું બંધ કરી દે. મમ્મા બોલાવી. તીથ જો દાદી આવી. મમ્મા બોલાવી છે. જો દાદી મામા ઉઠક ઉઠે ને ત્યાંથી બધા આવી ગયા. આવતો જ નતો. જો ગજી માસીને આવ્યો કંચની અંગે. કંચન હવે ચા બનાવશે. જો જરા જો બંધ કરી દો. આ જો ગયા હી જો જાય કાશ. એસી ચાલુ કરીને નહીં રહે. એ કોણ જો ગજી માસી ઉઠાડી એકાંશનો. તીથ આવો, તીથ આવો, તીથ આવી. હવે હવે ઊંઘ ઉઠી લાગે તીથમાં. હા જલ્દી દોડ દોડ બળે. ચંપલ કા કાઢી નાખ્યો છો. ગરમ હો ગરમ હો. જલ્દી જલ્દી આવી જાય જા, ગરમ લાગે. હાડો હેડ ચત્તી તાઈને તો ઊભા થઈ જાય પલંગમાં. હા આ તે હા હવે સવા મૂડ આવી હોય ચીકુ. આવા હેડે આવો, કાલ આવવા નહીં. Hello. Bapak dia pun.
તો ઈથી હોય દોડતો હોય તો વાત કરે તમારે ઘેર. હઉ એ તો મારા ઘેર એકલો આવે અને તે તો રાતે કેટલા વાગ્યા કંચી ને બધું ઊંચો ને આ તેમ મારી આમ રહી હો એકાંશી મારે તો તીતના નહીં બીજા કરે રહેતા જ નહીં ને મારે તો બે ભાઈ જેવા સુધુ તું મારી લે આમાં ચીકુન મારી તું મારે તો પાછી મારે તો તે એ મારો ના એ મારા બે કોઈ ઓછા નહીં. પેલી ઘેર ઊંઘી એમાં જો સૌના પોણી એમ. બે ઓછા નહીં. આ તો હાથરી મારે ગાડી કોની બેટા તારી હા તારી ગયા ભાની ગાડી આ તોતરો હતો આ જો કે મોમાન ખોડામાં બેહી જાય હિયા એ તો બોલશે બધું તો ના ગાડી ના ગાડી હે ના પાણી કોઈ યાર ઉપર પડીને જાવ એ તો પાણી મારી સર તીતના ધાબા પર પડી નહીં આજુ તો આ એકાંત છે ઉતાર દે એ જો તારા છે તો ઈ આય કે ઉસકા તો છે તારા છે તારા છે બાપા નો ને જી અમારી ચોખ્ખું કરી દેવાનું હવે સાચું આવે મહેમાન તો હેડે હવે અને તીત તો જો ગાડી આટલે લઈ દીધી લાવો મેલ દેવાના કોઈ વાત ભૂલથી લાવવાની લાવ હડા ના જો રે બે સુધીર ઓવા જવું જોવા તીત કાલ ગાડી તીત મોમાં હેડે જો ના બાઈક લઈને નહીં અને આ ખોલી ફ્રી ના એ બંધ કરવાનો ઢોક આ ઘેર પહોંચ્યો હોય એટલે મને કોને જવા દે તીત મમ્મા એમ ટાટા કે ટાટા એકાંશ ટાબુ નહીં આ એ જવું હો મમ્મા ઘેર રોવા માંડ્યા મમ્મા ઘેર જવું હોય આ હેડે એકાંશ તો હેડે કંચન હેડી પાસે પાસે લેવા એકાંશ ને એકાંશ ટાટા એ રોયો મમ્મા ઘેર જવું હોય और मम्मा घेर जाऊँ તીત બાર હોયા જો જવા ક્યાં જવું વાલે મમ્મા ઘેર જવું યા હેડ્યા જવું છે હંગાતી હવે ઝૂલવા આવું વનિંગ જો પાઇપિંગ લગાવી અને હવે ઝૂલ નાખવું જો કઈ ઝૂલ લગાવી દીધી બહેનો કહીશું આમ બ્લાઉઝ સીવી રહી ઝૂલવાળો જો તો આમ બતાવું છું એવો સીવે હો જો કે બ્લાઉઝને જેવી ઝૂલ નાખીએ આટલો બોય
અને પાઇપિંગ રાખીએ જો પાઇપિંગ લગાવી દીધી હોય ના રહી જો પાછળ ગળાને બધા પાઇપિંગ લગાવી દીધી દોરી બનાવી જો. તમારમાં સીવેલો બ્લાઉઝ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. પ્રિન્સેસ કટ સીવ્યો બ્લાઉઝ. હજુ ભૂખ નાખવાના એકલા જ બાકી રહી ગઈશ જો. ભૂખ નખાઈ જાય એટલે બ્લાઉઝ કમ્પ્લીટ પછી પહેરીને જોઈ જોઈએ કેવું લાગે. હા ગઈ જો અમારે અત્યારે હાંડવો બનાવવાનો જો બધું તીખા દાદીએ બધું તૈયાર કરીને હું વંગાર કરું. જીરું રહીને નાખી દીધું એ થઈ જાય ને એટલે તલ નાખું જો. અને મીઠો લીમડો પછી હાંડવો બનાવું આમ બતાવું. જો રહીને જીરું થઈ ગયું હવે તલ નાખી દઉં. તલ કરી તૈયાર મેથો લીમડો રાખી દો. જો તલ થઈ જાય મેથો લીમડો નાખી દીધો. આ બધું મિક્સ કરી દઉં. વંગાર હે ને ઓમાં વેડી દઉં. જો ગઈ વંગાર વેડ્યો ને મિક્સ કરી દઉં બધું મસ્ત. જો ગઈ હાંડવો બનાવવા માટે મેં કઢાઈ મૂકી દીધી અને અંદર જો આજે વંગાર કરેલો થોડો બીજો ઓમાં નાખ્યો હતો ને બીજો રાખ્યો હતો ને એ વંગાર નાખી દઉં. જો પહેલાં તેલને ગરમ થવા દીધું પછી એ વંગાર નાખી દીધું અને આ હાંડવાનું જે બેટર છે ને એ નાખી દઉં. જો સરસ મસ્ત ગોળ ગોળ બનાવી દો પહેલાં તો. ચાલો હાંડવો મસ્ત ગોળ ગોળ બની જાય હવે ચડવા દઉં. આજે ઢક્કન હોય એનું એ બંધ કરી દઉં કઢાઈનું. જો હાંડવો થાય ત્યારે જો કઢાઈનું ઢક્કન બંધ કરી દીધું. થાય એટલે હું તમે બતાવું તો વિડીયોમાં લેરો. જો ગઈશ 5 મિનિટ થઈ જાય તો હું બતાવું છું એવું થયું. હા જો બહુ મસ્ત હાંડવો બન્યો લાગે. હા હું તો ફેવરી દઉં અને હું ગાય જો હાંડવો ઊંધો ફેવરી દીધો. જો મસ્ત લુક બહુ મસ્ત દેખાય મસ્ત લાગશે ખાવામાં બહુ મસ્ત છે સ્વાદિષ્ટ. ગાય જો પહેલો હાંડવો બની ગયો ઉતારી દીધો મેં. જો આકાર તો ઘોર નહીં રહે થયો બરાબર પણ બહુ મસ્ત હા ટેસ્ટ કર્યો મેં બહુ મસ્ત લાગે. જો બીજું બનાવવાના મૂકી દીધો. બીજો બનાવ તાજો રાહ જોઈએ તીર્થું કરવા બહાર જોવું એટલા. જો તીર્થ વેફર ખાયો. જો ગાઈસ બીજા હાંડવાનો આકાર બહુ મસ્ત હા